આજે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ભણપુંજા ગામે DRVA ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય અધિકારીના સહયોગથી મહા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ આરોગ્ય કેમ્પમાં ખાસ કરીને જે દર્દીઓને વિનામૂલ્યે ચેક કરવામાં આવશે અને ખાસ કરીને સુરતના જે બેન્કર્સ વગેરે જે હોસ્પિટલો છે ત્યાંથી ડૉક્ટરો પણ આવ્યા છે અને જેમને વ્હીલચેરની જરૂર છે અને ખાસ કરીને સિકલ સેલના જે દર્દીઓને જે જરૂર છે એમના માટે પણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે અને એમાં ખાસ કરીને અમારું જિલ્લાનું આરોગ્ય તંત્ર એમણે પણ ખૂબ મહેનત કરી અને આમાં જે ટ્રસ્ટ છે એમના જે પ્રમુખ છે ધર્મેન્દ્રસિંહભાઈ એમણે પણ ખૂબ મહેનત કરી અને આ ઉચ્છલ તાલુકામાં આ સંસ્થા દ્વારા આ બીજો કેમ્પ થાય છે કે આ વખતે પણ કરવામાં આવ્યો હતો, આ વખતે પણ, અને એમાં ખાસ કરીને આ કેમ્પ થાય છે ત્યારે અહીંયાના અમારા આશ્રમના જે અમારું ભીલ સેવા મંડળ છે એમના પ્રમુખ શ્રી સુહાસભાઈ નટાવતકર એ પણ હાજર રહ્યા। અમારું જિલ્લા આરોગ્ય તંત્રના તમામ સ્ટાફ અને એમાં ખાસ કરીને ઉચ્છલ તાલુકાના અમારા ડૉક્ટરો અને ખાસ કરીને આશા વર્કરો બહેનોથી લઈને બધા જ લોકોએ ખૂબ મહેનત કરી છે। એટલે આવનાર દિવસોમાં જેમને પણ કંઈ આમ આરોગ્યલક્ષી જરૂર પડશે તો ખાસ કરીને સરકાર તો ખૂબ કટિબદ્ધ છે, ત્યારે જે NGO છે એમના પણ સહયોગથી આગામી દિવસોમાં આપણે આવા કેમ્પ કરીએ તો અહીંયાના જે અમારા તાપી જિલ્લાના છેવાડાના જે અમારા અમુક ગામડાઓ છે એમને પણ વિશેષ લાભ મળશે। અને જે રીતે આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ બીજું વર્ષમાં આવનાર દિવસોમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા ઉચ્છલ તાલુકામાં મોટા અમે મેડિકલ કેમ્પ કરીએ તો જેમને પણ જેટલી મદદ થાય એ મદદ કરવા પણ અમારું તંત્ર અને આ જે સંસ્થા છે એ પણ ખૂબ ચિંતા કરે છે। એટલે આ જે કેમ્પ છે એનું સમગ્ર ઉચ્છલ તાલુકામાંથી અહીંયા લોકો લાભ લઈ રહ્યા છે। તો આ જે કેમ્પ કરવામાં આવ્યો છે ખૂબ સફળતાપૂર્વક, તો ખાસ કરીને અમારા જિલ્લા આરોગ્ય અધિકારી એમની ટીમના આભાર માનીએ, સંસ્થાનો અને ખાસ કરીને જેમણે આ બીજી વખત અમને આ એમનું કેમ્પસ આપ્યું છે તો સુહાસભાઈનો પણ આભાર માનું।